ભાવનગર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ મૂર્તિઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભાવનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા પાનવાડી હેડક્વાર્ટર હોમગાર્ડ ઓફિસથી નીલમબાગ ખાતે કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને હારતોરા કર્યા બાદ જેલ રોડ ઉપર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા તેમજ જસોનાથ સર્કલ ખાતે આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ હાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બેન્ડ સથવારે રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર શંભુસિંહ સરવૈયા, મોહનીશ વસાવડા, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, ગીતાબેન ગોહિલ, મહેન્દ્રભાઈ બોરીચી સહિતના અધિકારી તેમજ એનસીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા। ડિસેમ્બર એટલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની સ્થાપનાનો દિવસ। આજે પૂરા ભારતભરની અંદર હોમગાર્ડ દિવસ સ્થાપનાનો જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ભાવનગરની અંદર માનનીય જિલ્લા કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન અને આગેવાની નીચે આજે ભાવનગર શહેરના હોમગાર્ડની રૂટ માર્ચ રેલી તેમજ માનનીય કૃષ્ણકુમાર સિંહજી, સ્વામી વિવેકાનંદજી અને આંબેડકરજીની પ્રતિમાને હારતોલાનો કાર્યક્રમ તેમજ બેન્ડની સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગઈકાલે ભાવનગર શહેરની અંદર દરેક સ્મશાનની અંદર સ્મશાન ગૃહો છે તેની અંદર સફાઈ અભિયાન, ગરીબ બાળકોને કપડાં અને શાલ વિતરણનો કાર્યક્રમ તેમજ શંકરના મંદિરની અંદર મહાઆરતીનો કાર્યક્રમ પણ ગઈકાલે યોજાઈ ગયો।